ધોરણ 8ની 10 સ્વાધ્યાય 3.1 એમાં પહેલો અને બીજો પહેલો દાખલો જોયેલો, પહેલો પ્રશ્ન કરેલો છે. બીજો પ્રશ્ન આપણે કરીએ કે આપેલા પ્રત્યેક માટે કેટલા વિકર્ણ છે તે જણાવો. વિકર્ણોની આપણે સંખ્યા શોધવાની છે. તો વિકર્ણની સંખ્યા શોધવા માટેની બે રીતો છે. એક તો આપણે ચિત્ર દોરીએ અને ચિત્ર દોરીને આપણે તેમાંથી કેટલા વિકર્ણ છે તેવું આપણે કહી શકીએ છીએ, બરાબર છે. અને બીજી રીતે આપણે કહેવું હોય તો આપણે એની અંદર સૂત્રોની મદદથી આપણે એની અંદર કેટલા વિકર્ણ છે તેમ આપણે કહી શકીએ છીએ. તો બે રીતે આપણે એને કહી શકીએ. પહેલું જોઈએ બહિર્મુખ ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે 4 ખૂણા છે તેવું. તો પ્રશ્ન બીજાનો પહેલો છે બહિર્મુખ ચતુષ્કોણ. બહિર્મુખ ચતુષ્કોણ, ચતુષ્કોણનો મતલબ જેને 4 ખૂણા છે તેવું. દાખલા તરીકે મેં આવો એક ચતુષ્કોણ દોર્યો તો એના વિકર્ણ કેટલા થાય? તો સામ સામેના શિરોબિંદુ જોડો તો આ એક વિકર્ણ. એ રીતે સામ સામેના આ પાસેના કહેવાય. આ પાસેના છે, આ અને આ પાસેના કહેવાય, પણ આ પાસેના સિવાયના શિરોબિંદુને જોડો તો 2 વિકર્ણ થાય. ચલો ત્રીજો ત્રિકોણ. ત્રિકોણ છે એમાં કેટલા થાય છે? જો આ ત્રિકોણ છે સમજો, તો પાસેના નહીં જોડવા, આ અને આ નહીં જોડવાનું, અથવા આ અને આ ના જોડી શકાય. તો અહીંયા વિકર્ણ શક્ય નથી. વિકર્ણ શક્ય નથી. એક પણ વિકર્ણ ના બને, વિકર્ણ બનતા નથી. અહીંયા કેટલા વિકર્ણ બને? તો વિકર્ણોની સંખ્યા 2 થશે. ચલો એના પછી બી નિયમિત ષષ્ઠકોણ. ષષ્ઠકોણનો મતલબ 6. ષષ્ઠ એટલે 6. 1 2 3 4 5 અને 6. નિયમિત છે એટલે બધી બાજુઓ સરખી હોય, બધા ખૂણા સરખા હોય. આ બધી બાજુ બધા ખૂણા પણ સરખા હોય એને નિયમિત ષષ્ઠકોણ કહેવાય. તો તમારે એક પછી એક ચિત્રમાં બતાવવાનું છે, બરાબર છે. દાખલા હું નામ આપું તો A B C D E અને F. તો એમાંથી તમે દોરો. આ નહીં લેવાનું, પાસેનું લેવાનું, એ સિવાયનું તમારે દોરવાનું. તો A થી C 1, A થી D 2, A થી E 3. આ નહીં દોરવાનું. ચલો B થી D, ઓકે, B થી E, ઓકે, B થી F. તો આને 3 થયા, આને 3 થયા. ચલો C થી ગણો તો D નહીં લેવાનું, B નહીં લેવાનું, એ સિવાયનું. C થી 1 2 અને આ તો આવી ગયું છે. હા, ચલો D થી, તો આ સિવાયનું આ નહીં લેવાનું, આ નહીં લેવાનું. તો D થી આ F બાકી છે. D થી F, D થી A આવી ગયો, D થી B આવી ગયો. ચલો E થી આ નહીં લેવાનું, આ આવી ગયો, આ આવી ગયો, આ આવી ગયું. તો એ તમે ગણી શકો છો 9 થયા, 9 વિકર્ણ થયા. તો વિકર્ણોની સંખ્યા શેમાં? નિયમિત ષષ્ઠકોણ. નિયમિત ષષ્ઠકોણ, ષષ્ઠકોણની અંદર વિકર્ણોની સંખ્યા 9 થાય છે. હવે આવું જો આપણે પરીક્ષામાં ગણતરી કરવા બેસીએ તો ઘણો ટાઈમ લાગે. એના માટેનું સૂત્ર છે તો બહુકોણોના વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર n-3 ભાગ્યા 2, જ્યાં n એ બાજુઓની સંખ્યા છે. ત્રિકોણ હોય તો 3 બાજુ, ચતુષ્કોણ હોય તો 4 બાજુ. દાખલા તરીકે ચતુષ્કોણ, ચતુ એટલે 4, ચતુષ્કોણની બાજુઓ 4. દાખલા ષષ્ઠકોણ હોય, ષષ્ઠકોણની બાજુઓ 6, બરાબર છે. તો આ સૂત્રમાં કિંમત મૂકો. ચલો આની અંદર આપણે કિંમત મૂકીએ ષષ્ઠકોણ માટે. તો ષષ્ઠકોણમાં કિંમત આપણે મૂકીએ તો આની ઉપર કેવી રીતે થશે? તો એના વિકર્ણોની સંખ્યા બરાબર એનની જગ્યાએ 6 મૂકો. ષષ્ઠકોણ છે, ષષ્ઠકોણના
વિકર્ણોની સંખ્યા. તો ચલો એની જગ્યાએ 6, એની જગ્યાએ 6, 3 ના 3 ભાગ્યા 2 ઉડાડો. 3 દુ 6, 3 ગુણાકારમાં કૌંસમાં બાદબાકી કરો 3, જવાબ 9 વિકર્ણ થશે. એમ કે ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા બરાબર ચતુષ્કોણ કેટલી હોય? 4 હોય તો 4, એની જગ્યાએ 4 બોલવાનું, 4 ફરીથી એની જગ્યાએ 4, 3 ના 3 ફરીથી 4 ના 4, 4 ના 4, 3 ના 3, અહીંયા આગળ 2 ઉડાડો. 2 દુ 4, 2 ના 2, 4માંથી 3 જાય તો 1, તો જવાબ આવશે 2. તો આ રીતે કોઈ પંચકોણ કેટલા હોય? પંચકોણ કીધું છે. પંચકોણના વિકર્ણોની સંખ્યા તો તમને કહે તો કેવી રીતે કરશો તમે? તો 5 મૂકો. 5 માઇનસ 3 ભાગ્યા 2. આ ના ઉડે તો અહીં ઉડશે. 5 માંથી 3 જાય તો 2, 2 ઉડી ગયા, બરાબર છે. તો અહીંયા આગળ 5, અહીંયા 2 આવશે, ઉડી જશે, એટલે આવશે 1, જવાબ આવશે 5. તમારો જવાબ આવશે 5. આ રીતે એને 5 વિકર્ણો હોય. તો આ રીતે તમારું સૂત્ર યાદ રાખો વિદ્યાર્થીઓ, ખાસ આ સૂત્ર યાદ રાખી લો. શું બહુકોણમાં વિકર્ણોની સંખ્યા શોધવાનું સૂત્ર કયું? n માઇનસ 3 છેદમાં 2 યાદ રાખો. n માઇનસ 3 છેદમાં 2 વિકર્ણોની સંખ્યા બરાબર n માઇનસ 3 છેદમાં 2. n શું બતાવે છે? કાં તો ખૂણાઓની સંખ્યા, 4 ખૂણા તો 4 લખવાનું, અથવા બાજુની સંખ્યા પણ તમે કહી શકો. તો બાજુની સંખ્યા અથવા ખૂણાઓની સંખ્યા તે તમે આ રીતે લખી શકો છો. એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે. એ ત્રીજો પ્રશ્ન જોઈએ કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? બહિર્મુખ ચતુષ્કોણ કોઈ પણ હું દોરું, દાખલા તરીકે બહિર્મુખ ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો સમજાયું તો આગળ સમજાયું, ફરીથી સમજી લો. આમાં 2 ત્રિકોણ થાય, એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ. આના ત્રણેય ખૂણાના માપનો સરવાળો થાય 180 અને આના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180. એટલે કુલ કરો તો ચારેય ખૂણાના માપનો સરવાળો A, B, C અને D. તો એમ કહું ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર કેટલા થાય? 360. તમે માપ ખૂણો પણ લખી શકો અને ન લખો તો પણ ચાલે. કોઈ મેજર એંગલ A લખે પ્લસ મેજર એંગલ B લખે તો પણ ચાલે. હવે આ એક વાત છે. હવે સમજો કે બહિર્મુખ ના હોય, અંતર્મુખ હોય. બહિર્મુખ ના હોય મતલબ અંતર્મુખ હોય. દાખલા તરીકે હું અંતર્મુખ બતાવું છું. અંતર્મુખ તો અંતર્મુખ ચતુષ્કોણની અંદર આવું દોરું છું. દાખલા તરીકે આવું મેં દોર્યું. આ A, આ B, આ C અને આ D. તો પણ ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 360 જ થશે. જોઈ લો, ખાલી આ વિચાર લો. આમ તો 2 ત્રિકોણ થઈ ગયા. આ ત્રિકોણનો સરવાળો કેટલો થાય? ખૂણાઓનો ત્રણેયનો 180. આ પણ કેટલો થાય? 180. તો તમે કહી શકો છો કે ચતુષ્કોણ એટલે કે 4 ખૂણાવાળી આકૃતિ સમતલીય કે જેના બહિર્મુખ હોય, આ બહિર્મુખ છે. બહિર્મુખ કોને કહેવાય? જેના વિકર્ણો અંદર હોય. અંતર્મુખ કોને કહેવાય? કે જેનો વિકર્ણ અંદરની આ બહાર હોય. આ બહાર છે જો વિકર્ણ. આ સામેનો શિરોબિંદુ ગણો A તો B ના ગણાય, એની સામેનું C ગણાય. તો A તો C એને જોઈન્ટ કરો એટલે વિકર્ણ એક થયો, B અને D. તો આ બહિર્મુખ હોય તો પણ ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય અને અંતર્મુખ હોય તો પણ ચારેય ખૂણાના માપનો સરવાળો 360 જ થાય છે. તેથી શું આ ગુણધર્મ લાગુ પડશે? તો આ ગુણધર્મ બંનેમાં સેમ લાગુ પડે છે. દાખલા નંબર 4.
એના પછીનો ચોથો દાખલો તમે જુઓ ચોપડીમાં. ચોપડીમાં ચોથો દાખલો ધ્યાનથી જુઓ તમે. હવે ચોથા દાખલામાં શું કહે છે તે કોષ્ટક આપ્યું છે, એના પરથી ખૂણાના માપનો સરવાળો આપણે તારવતા જવાનું છે. બાજુ 3 છે, 4 છે, 5 છે અને 6 છે. પહેલામાં ત્રિકોણ છે, બીજામાં ચતુષ્કોણ, પંચકોણ અને ષષ્ઠકોણ. તો ખૂણાના માપનો સરવાળો તમને લખીને આપેલો છે. પહેલામાં 180 છે, બીજામાં 2 વખત 180 છે અને ત્રીજામાં 3 વખત 180 છે, ચોથામાં 4 વખત 180 છે. તો આ જે ઉપરથી તમે એક સૂત્ર તારવી શકો છો કે અંદરના કોઈપણ ચતુષ્કોણના સૂત્ર યાદ રાખો. ચતુષ્કોણના હોય તો 4 બાજુઓ, ષષ્ઠકોણ હોય તો 6 બાજુઓ. તો એના અંદરના કોઈ પણ બહુકોણના, તો બહુકોણના અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો તમારો 180 ફિક્સ છે. 180 ફિક્સ છે. તો આગળ શું કરવાનું? જેટલા ખૂણા હોય એમાંથી 2 બાદ કરી દેવાના, એનો ગુણાકાર કરી દેવાનો. તો n-2 અને 180. ત્રિકોણ કે તો અહીં 3 લખવાના, તો 3 - 2 તો 1 થઈ જાય એટલે 180. ચતુષ્કોણ કે તો 4, 4 - 2 એટલે 2 એટલે 180 × 2. ષષ્ઠકોણ કે 6, 6 માંથી 2 જાય તો 4, 18 × 4 = 72, 720. પંચકોણ કે તો 5, 5 - 2 એટલે 3, 18 × 18, 18 × 2 = 36, 54, 540. તો આ રીતે તમે જુદા જુદા ખૂણાઓના બહુકોણોમાં ખૂણાઓના માપને આધારે કુલ ખૂણાના માપનો સરવાળો તમે શોધી શકો છો. હવે આપણને જે આપી છે તે પ્રમાણે પહેલું કેટલા ખૂણા આપે છે? તો કે 7 ખૂણા દર્શાવે છે. તો 7 દર્શાવતા સૂત્રમાં કિંમત મૂકો તો બધા જ ખૂણાના માપનો સરવાળો, બધા જ અંદરના ખૂણાના માપનો સરવાળો, ખૂણાઓના સરવાળો બરાબર n-2 ગુણાકારમાં 180. nની જગ્યાએ કેટલા મૂકવાના? અહીં n બરાબર 7 છે. 7 - 2 ગુણાકારમાં 180 એટલે 5 થઈ ગયા. 5 ગુણાકારમાં 180, 18 × 5 = 90. 18 × 5 = 90 એટલે કે 900 થશે. આ જ રીતે તમે બાકીના દાખલાઓ કરી શકો. ડીમાં આપી છે, ડીમાં n આપી છે. આ n હોય શું કરવાનું? કંઈ નહીં, આ સૂત્ર આવશે. તો આવું આવે ત્યારે તમે ડાયરેક્ટ કહી શકશો એની અંદર આનો જવાબ શું થશે? તો બધા જ ખૂણાના માપનો, અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો બરાબર n-2 180, જે આપણે કોષ્ટકની મદદથી એની તારવણી કરી શકીએ છીએ. તો બાકીના 8 અને 10 માટે તમે જાતે, એટલે કે બી અને સી દાખલો છે અંદરનો, એ તમે જાતે કરી શકો છો. 5મો સવાલ, નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ. હવે નિયમિત બહુકોણ કોને કહેવાય તે સમજો. નિયમિત બહુકોણ એટલે શું? નિયમિત બહુકોણ એટલે બધું સરખું. દાખલા હું ત્રિકોણ દોરું અને 3 બાજુ અને 3 ખૂણા સરખા દોરું તો એ નિયમિત કહેવાય. તો આ બાજુનું માપ સમજો કે 3 સેમી હોય તો આ 3 સેમી, આ પણ 3 સેમી, આ 60°, આ 60°, તો આ 60°. તો આવા જે છે એટલે 2 કન્ડિશન છે, 2 શરત. પહેલી શરત કઈ? બધા જ ખૂણાઓના માપ સરખા હોવા જોઈએ. બધા જ ખૂણાઓના માપ સરખા હોવા જોઈએ. અને બીજી બાબત બધી જ બાજુઓના માપ સરખા હોવા જોઈએ. બધી જ બાજુઓના માપ, ખૂણાઓના માપ અને બાજુઓના માપ કેવા હોય છે? સરખા હોવા જોઈએ. તો હવે 3 બાજુ જો સરખી હોય તેને શું કહેવાય આપણે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. ચલો કે 4 એ 4 હોય તો તમે કહી શકો ઇઝીલી ચોરસ. શું કહી શકો? ચોરસ. તો એને ચોરસ કહીશું. બીજાનો જવાબ ચોરસ.
બરાબર. ચારે ખૂણા કાટખૂણા 90 બધી બાજુઓ સરખી ચોરસ. અને 6 બાજુ સરખી હોય તો તેને કહી શકાય નિયમિત ષષ્ઠકોણ અથવા ષટકોણ કોઈ બોલે તો પણ ચાલે. આ બધી સરખી છે. જો 1 2 3 4 5 અને 6 બધું સરખું મેં બનાવવાની કોશિશ કરી છે, પણ એક્ઝેક્ટ સરખું નથી આવી શકતું, એને દોરવું પડે. તો આ નિયમિત ષષ્ઠકોણ અથવા તો ષટકોણ. ષટ એટલે બી છો સંસ્કૃત વર્ડ છે. આ ચોરસ. તો આ રીતે તમે કહી શકો છો. દાખલા નંબર છઠ્ઠામાં એવું કીધું છે કે નીચેની આકૃતિઓમાં એક્સનું માપ શોધો. એક્સ એટલે એક્સ ખૂણો જે છે દર્શાવ્યો છે તેનું માપ શોધવાનું છે. તો એમાં પહેલો છે એ એકદમ સહેલો છે. બીજો એની અંદર તમારે 12 આપ્યો છે તે ખૂણો શોધવાનો છે. ત્રીજામાં થોડું વધારે ડિફિકલ્ટ કરીને આપ્યું છે અને ડી છે એકદમ સહેલો છે. તો પહેલી વાત સમજીએ. જો પહેલાંની અંદર મેં આકૃતિ દોરી છે, કાચી આકૃતિ છે, એક્ઝેક્ટ માપ નથી છતાં દર્શાવવાની કોશિશ કરી છે. એકનું માપ 120, 130, 50 અને x અંશ છે. તો x શોધવાનું છે. હવે આપણને ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ, ચતુષ્કોણ છે ચાર, તો ચાર ખૂણા, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપ, ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. એમાં લખો. ચલો પહેલું કયો છે? 120, 130, 50 અને x બરાબર 360. આ બધાનો સરવાળો કરી નાખો. ચલો બરાબર છે. તો 0, 5, 3, 8, 9, 10 ની 0 વધી 1, 300 અંશ x બરાબર 360. સાઈડ ચેન્જ કરાવો. તો આને સમીકરણ શીખવાડ્યું છે, સાઈડ ચેન્જ કરો. 360માંથી 300 અંશ બાદ તો રહેશે 60 અંશ. તો તમારો જવાબ મળી ગયો x બરાબર જવાબ 60 અંશ. તો આ રીતે તમે બીજા પણ શોધી શકો છો. ટ્રાય કરો. જો બીજામાં અહીંયા આનો મતલબ થાય 90 અંશ. તો આ જે ખૂણો છે ને એ રૈખિક જોડ બનાવે છે. રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 હોય. તો આ ખૂણાનું માપ કેટલું થાય? તો ટોટલ આનું માપ 180 હોય, એમાં 90 અંશ છે, તો આ પણ શું થાય? 90 અંશ થાય. હવે આપણે સરળતાથી આગળના દાખલાની માફક શોધી શકીએ. તો x વત્તા 90 વત્તા 70 વત્તા 60 બરાબર 360. તમે જાતે પ્રેક્ટિસ કરો ને એક્સને શોધી કાઢો. એના પછીનો દાખલો સી જોઈએ. જો આ થોડો ડિફિકલ્ટ છે. સી એમાં પંચકોણ દોરેલો છે. 1 2 3 4 અને 5. 5 ખૂણા છે, 5 બાજુઓ છે, પંચકોણ છે. પહેલી વાત, આપણે આ 70 આપેલો હોય તો આ રૈખિક જોડ થાય. પાસેના રૈખિક જોડ તમે ગયા વર્ષે ભણી ગયા છો. આવી કોઈ પણ આકૃતિ આપી હોય, રેખા ઉપર કોઈ તમે આવું કિરણ દોરો, તો જે ખૂણા બને તે રૈખિક જોડ કહેવાય. તેનો સરવાળો હંમેશા 180 થાય. પૂરક કોણ હોય તો આ 70 હોય તો 180માંથી 70 બાદ કરો એટલે 110 અંશ. આ પણ રૈખિક જોડ છે. 180માંથી 60 બાદ કરો એટલે 120 અંશ. હવે પંચકોણ છે. તો પંચકોણ હોય તો પંચકોણ બહુકોણ હોય તેના અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? સૂત્ર મૂકો. ચલો કયું? n-2 ગુણાકારમાં 180. એની જગ્યાએ 5 - 2, પંચકોણ છે એટલે 5, 180. તો 3 ગુણાકારમાં 180, 18 તારી 54, 540 અંશ થાય. હવે આપણે જાણીએ છીએ કે આ 540 ટોટલ થાય, 5 જણા. તો હું કહી શકું x અને x બે સેમ છે. તો 30 અંશ વત્તા 120 અંશ વત્તા 110 અંશ વત્તા x અંશ વત્તા x અંશ બરાબર 540. અહીં પંચકોણ હોવાથી પાંચેય ખૂણાના માપનો સરવાળો 540 થાય. ચલો અંકોનો સરવાળો કરી નાખો. તો અહીંયા આગળ 0, 2 ને 1, 3 ને 1, 4, 1 ને 1, 2 વત્તા 2x બરાબર x વત્તા x 2x 540. પેલી સાઈડ ચેન્જ કરો. 2x બરાબર 540 માઇનસ 240 બાદ કરો એટલે કેટલા રહેશે? 300. તો 2x બરાબર 300 માટે હવે કહી શકો તમે x બરાબર કેટલા થશે?
એક્સ બરાબર 300/2 એટલે કે જવાબ આવશે 150 અંશ. એટલે આપેલા જે એક્સ શોધવાના છે એ એક્સનું માપ 150 અંશ થશે તમારું. તો આ રીતે તમે દાખલાના જવાબો શોધી શકો છો. આ ડી જુઓ, પંચકોણ આપ્યો છે અને નિયમિત પંચકોણ છે. નિયમિત મતલબ શું? બધી બાજુઓ સરખા, બધા ખૂણા સરખા. તો આ એક્સ હોય તો બધા એક્સ જ હોય. અને કેટલા છે? 5 છે. તો નિયમિત પંચકોણની અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? તો આપણે આગળના દાખલામાં કર્યો તે પ્રમાણે 540 પંચકોણ છે એટલા માટે. તો અંદરના પંચકોણના અંદરના બધા જ ખૂણાઓના માપનો સરવાળો બરાબર 540. તો કેટલા છે? 5 જણા છે. તો એક્સ વત્તા એક્સ વત્તા એક્સ. હવે ના ખબર પડે તો આવું લખી શકાય, બાકી ડાયરેક્ટ તમે 5x લખો ચાલે. 5 વખત એક્સ છે, 5 વખત એક્સ છે. તો તમે 540ને 5 વડે ભાગી નાખો. તો 5 એકા 5 ભાગમાં ચાલે, 5 અઠ્ઠા 40. તો તમારો દરેકનો જવાબ આવશે 108 અંશ. તો તમે કહી શકશો કે એક્સનું માપ 108 અંશ થાય. તો આ રીતે આપણે અહીંયા આ દાખલા કરીશું. આ બધા જ દાખલા તમે નોટબુકમાં ઉતારો, જાતે પ્રેક્ટિસ કરો. જે સૂત્ર કરાયા છે, 2 સૂત્રો આવે આપણા, મહત્ત્વના 2 સૂત્રો આવે. કયા? બાજુ ઉપરથી વિકર્ણ શોધવાનું n-3/2 અને ખૂણાઓ હોય બધા અંદરના, તેના માપનો સરવાળો શોધવાનું સૂત્ર n-2 ગુણાકારમાં 180, જ્યાં n ખૂણાઓની સંખ્યા. બરાબર છે? તો આ રીતે, અથવા બાજુઓની સંખ્યા તમે પણ કહી શકો. જેટલી બાજુ હોય એટલી જ ખૂણા હોય. તેથી તે પ્રમાણે તમે આ રીતે દાખલાઓ કરો. ઉદાહરણના દાખલા પણ કરો અને આ કરાવેલા દાખલા પણ પરથી તમારે કરવાના અને એને સમજવાના રહેશે.